એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. હવે આપણે મેજર અને માઇનર બંનેમાં કોમન હોય એવો યુનિટ આયોનિક સંતુલન જોઈશું. તો આયોનિક સંતુલનનો પહેલો આપણો આઈએમપી ક્વેશ્ચન છે. બફર દ્રાવણો વિશે ટૂંક નોંધ લખવાની છે. હવે બફર દ્રાવણો શું છે, પહેલાં તેને શોર્ટમાં થોડું સમજાવીશું. પછી તે કઈ રીતે રિએક્ટ કરે છે, તેની વિશેષતાઓ શું છે, તે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ સાથે કઈ રીતે અનુમાપન કરે છે, તેવી રીતે આપણે ટોટલી ડિસ્કશન કરી લઈશું કે તમને આ ક્વેશ્ચન સારી રીતે લખતા આવડે. સ્ટાર્ટિંગ વિથ અતિ શુદ્ધ પાણીનું પીએચ મૂલ્ય લાંબા સમય સુધી હવામાં ખુલ્લું રાખતા બદલાય છે. તેનું કારણ શું? તો કારણ કે હવામાંનો CO2 વાયુ પાણીમાં ઓગળે છે અને દ્રાવણને એસિડિક બનાવે છે. શુદ્ધ પાણીમાં જ્યારે થોડાક 0.1 નોર્મલનો HCl નાખવામાં આવે ત્યારે પીએચના મૂલ્યમાં એકદમ ઘટાડો થાય છે. આપણી પાસે કોઈ એક પ્યોર વોટર છે, તેની અંદર જ્યારે HCl નાખ્યું હોય કેવું 0.1 નોર્મલવાળું, તો ત્યારે પીએચમાં શું થાય છે? ઘટાડો થાય છે. જો તેમાં NaOH ઉમેર્યું હોય તો પીએચમાં શું થાય છે? વધારો થાય. યાદ રાખવાનું, HCl શું છે? એસિડ નાખ્યું તો ઘટાડો થયો પીએચમાં, બેઝ નાખ્યું તો પીએચમાં શું થયું? વધારો થયો. પીએચ સ્કેલ યાદ છે ને, 0થી લઈને 7 સુધી, 0થી લઈને 6 સુધી આપણે કન્સિડર કરીશું ને. 0થી લઈને 6 સુધી એસિડ, પછી 7ને ન્યુટ્રલ, અને પછી 8 to 14ને આપણે બેઝિક ગણીએ છીએ. ઓકે, મૂવિંગ ફર્ધર. NaCl દ્રાવણમાં પણ એસિડ અથવા આલ્કલી ઉમેરતા પીએચમાં ફેરફાર જોવા મળે છે, પરંતુ એમોનિયમ એસિટેટ એટલે કે NH4OACના દ્રાવણમાં NaCl જેવા પીએચમાં ફેરફાર જોવા મળતો નથી. આમ એમોનિયમ એસિટેટ દ્રાવણ તેમાં ઉમેરા એસિડ અથવા બેઝને તટસ્થ કરીને પીએચને અચળ રાખે છે. આવા દ્રાવણને એસિડિક કે બેઝિક દ્રાવણમાં ઉમેરતા અથવા દ્રાવણને મંદ બનાવતા પીએચમાં મોટા ફેરફારનો પ્રતિકાર કરે છે તેમને બફર દ્રાવણ કહેવામાં આવે છે. તો આ શું થઈ? એની ડેફિનેશન થઈ ગઈ. જો તમને એમ હોય કે મારે પહેલાં ડેફિનેશન લખવી છે, તો તમે ક્વેશ્ચનમાં પહેલાં આને અહીંયા ઉપર લખી શકો છો કે દ્રાવણને એસિડિક કે બેઝિક દ્રાવણમાં ઉમેરતા અથવા દ્રાવણને મંદ બનાવતા પીએચમાં મોટા ફેરફારનો પ્રતિકાર કરે તેવા દ્રાવણને બફર દ્રાવણ કહેવામાં આવે છે. ઓકે, સામાન્ય રીતે બફર દ્રાવણ નિર્બળ એસિડ અથવા નિર્બળ બેઝ જેવા ગુણો ધરાવે છે. શેના જેવા? નિર્બળ. જો અહીંયા સ્ટ્રોંગ નહીં આવે. બફર દ્રાવણની આપણે વિશેષતાઓ જોઈએ તો તેમાં પીએચ મૂલ્ય એ નિયત હોય છે. લાંબો સમય રાખવાની કે મંદતા વધારતા તેમના પીએચના મૂલ્યમાં ખાસ ફેરફાર થતો નથી. પ્રબળ એસિડ કે બેઝને ઉમેરવાથી પીએચના મૂલ્યોમાં થોડો ફેરફાર થાય છે. ચોથો પોઈન્ટ છે, જ્યારે બફર એસિડ અને ક્ષારનો ગુણોત્તર 1 એકમ હોય ત્યારે બફર દ્રાવણની પીએચના મૂલ્યમાં ફેરફાર જોવા મળે છે. પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઝ હોય ત્યારે. આ યાદ રાખજો. ઓકે, હવે આપણે શું જોઈશું? તો કે જ્યારે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનું અનુમાપન કરવામાં આવે ત્યારે એસિડનું વિયોજન ખૂબ અલ્પ પ્રમાણમાં થાય છે. અલ્પ પ્રમાણમાં થઈ રહ્યું છે તો તેનું આપણે રિએક્શન વડે સમજીએ તો આપણને વધારે ધ્યાન પડી જાય. યાદ રાખજો કે તમે પહેલાં જે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપો છો તેના પછી આ જે રિએક્શન છે એ મુખ્ય છે. આ જે મુખ્ય રિએક્શન્સ છે એને મોઢે કરવાના, એને સારી રીતે લખવાના કે તમને ઇન્સ્ટન્ટ માર્ક મળી જાય, રોકડા માર્ક. CH3COOHનું રિવર્સિબલ રિએક્શન થાય છે અને અહીંયા આપણાને H+ છૂટો પડેલો મળે છે. જ્યારે CH3COONaનું રિએક્શન થઈ રહ્યું છે. અહીંયા શું હતું? એસિટિક એસિડ, અને અહીંયા છે સોડિયમ એસિટેટ. સોડિયમ એસિટેટનું આપણે રિવર્સિબલ રિએક્શન જોઈએ તો તેની અંદર પણ આપણાને એસિટેટ આયન મળે છે અને એની સાથે Na છૂટો પડેલો મળે છે. આ બફર દ્રાવણમાં CH3COOH અણુ, CH3COO- અને Na+ આયન વધુ પ્રમાણમાં અને H+ આયન અલ્પ પ્રમાણમાં હોય છે. ઓકે, હવે ધારો કે આવા બફરવાળા દ્રાવણમાં HCl કેવું પ્રબળ એસિડ ઉમેરવામાં આવે તો તેનું સંપૂર્ણ વિયોજન થશે.
એટલે કે દ્રાવણમાં H+ આયન ઉમેરતા તે દ્રાવણમાંના CH3COO- અને સંયોજાઈ અને અવિયોજિત CH3COOHનું અણુ બનાવશે. આમ pHનું મૂલ્ય નિયત જળવાઈ રહેશે. સ્ટેબલ થઈ ગયું. જો એસિડના બદલે પ્રબળ બેઝ NaOHમાં ઉમેરવામાં આવે તો સંપૂર્ણ વિયોજન થવાના પરિણામો OH- આયન ઉત્પન્ન થશે. તો એનું પરિણામ શું મળ્યું આપણાને? OH આયન ઉત્પન્ન થઈ ગયું. તો એ અહીંયા આપણે જોઈએ કે એક રિએક્શન શો કર્યું છે કે CH3COOH છે એની NaOH સાથે પ્રક્રિયા કરાવી તો આપણાને CH3COONaનું અણુ મળે છે અને તેની સાથે H2O છૂટો પડે છે. અહીંયા H+ આયન એ NaOHના OH- આયનના રાસાયણિક આકર્ષણના લીધે સંયોજાઈને પાણીનો અણુ બનાવે છે. આમ દ્રાવણનું pH મૂલ્ય નિયત જળવાઈ રહેશે. હવે આપણે નિર્બળ એસિડ અને તેના ક્ષારના બફર દ્રાવણોને જોઈએ. તો કે HA છે એ એક નિર્બળ એસિડ છે. એમાં આપણે પાણીને ઉમેરીએ એટલે આપણને હાઇડ્રોનિયમ આયન મળી રહ્યું છે અને આપણો જે એસિડ છે એ છૂટો પડી રહ્યો છે. હવે આની જો pH વેલ્યુની ગણતરી કરવાની હોય તો તેનો ફોર્મ્યુલા શું છે? pH બરાબર pKa પ્લસ log A- અને HA. આ છે અહીંયા આપણે સાંદ્રતાને મૂકવાની આવે છે એસિડની અને નિર્બળ એસિડનું જે સંયોજન હતી વિથ ધી હાઇડ્રોજન આયન એને મૂકીશું. હેન્ડરસનનું સમીકરણ છે એના પ્રમાણે pH શું છે? તો કે pH બરાબર pKa એઝ ઇટ ઇઝ છે અને log સોલ્ટ અપોન એસિડ. અહીંયા આપણે A- HA લખતા હતા, અહીંયા સોલ્ટ અપોન એસિડ આવશે. હવે આપણે નિર્બળ બેઝ, પહેલાં આપણે નિર્બળ એસિડ જોયું, હવે નિર્બળ બેઝ અને તેના ક્ષારના બફર દ્રાવણને જોઈએ. તો તેનું ઉદાહરણ આ ટાઈપનું છે કે NH2માં આપણે H2O ઉમેરીએ તો આપણાને NH4+ એટલે કે એમોનિયમ આયન મળે છે અને OH- છૂટો પડી રહ્યો છે. તો અહીંયા આપણાને POH વેલ્યુ જે છે એ આવી રીતે મળશે કે POH બરાબર pKb પ્લસ log પૂરક એસિડ ભાગ્યા બેઝ મળશે અને pH માટે અહીંયા આવશે. આપણે 2 ફોર્મ્યુલા ઓલરેડી જોયા છે ને આ ત્રીજો ફોર્મ્યુલા મેન્શન કર્યો છે કે જેની માટે આપણે pKa વેલ્યુ જો આપણી પાસે ના હોય તો આપણે pKw શું છે? અહીંયા W આપણું વોટરનું છે તો કે pKw જે વેલ્યુ છે આ માઇનસ કરીશું આપણે એમાંથી pKb અને એમાંથી માઇનસ કરીએ છીએ log સોલ્ટ અપોન બેઝ. આવી રીતે જો તમને બફર દ્રાવણ પૂછ્યું હોય તો તમે આન્સર લખી શકો છો એન્ડ ડેફિનેટલી તમને એમાં આઉટ ઓફ માર્ક્સ આવશે. થેન્ક યુ.